ધ્યાન રાખજો, કોઈ એક ટી જાડાઈના લંબઘન, કોઈ એક ટી જાડાઈના કાચના લંબઘન ની અંદર એક હવાનો પરપોટો રચાયેલો છે. એને કોઈ એક બાજુથી જોતા તે 5 સેન્ટીમીટર ઊંડાઈએ દેખાય છે. તેને કોઈ એક બાજુથી જોતા તે 5 સેન્ટીમીટર ઊંડાઈએ દેખાય છે અને બીજી બાજુથી જોતા તે 2 સેન્ટીમીટર ઊંડું દેખાય છે. તો લંબઘનની જાડાઈ ટી ખાલી જગ્યા હશે. લંબઘનની જાડાઈ ટી ખાલી જગ્યા હશે. લંબઘનનો વક્રી ભવનાંક 1.5 છે. લંબઘનનો વક્રી ભવનાંક 1.5 છે. ચલો ભાઈ, રકમ લખાઈ ગઈ છે. બોલો ભાઈ, રકમ કોઈને બાકી? ના. ઓકે, ચલો હવે આગળ. જો આમ આપણે જોઈએ ને તો આમ સીધી જાડાઈ દેખાય છે 5 + 2 7 સેન્ટીમીટર. હવાનો પરપોટો અહીંયા છે, ઉપરથી જોઈએ છે તો 5 સેન્ટીમીટર ઊંડાઈએ દેખાય છે. આ સાઈડ થી જોઈએ છે તો 2 સેન્ટીમીટર ઊંડાઈ દેખાય છે. 5 ને 2 7. પણ તરત આપણને ખબર પડવી જોઈએ કે આપણે જોઈએ હવાના માધ્યમમાંથી, અને આ માધ્યમ બદલાઈ જાય એટલે આપણને સાચી ઊંડાઈ નહીં, આભાસી ઊંડાઈ મળે. આ H1 અને આ H2 આ આભાસી ઊંડાઈ છે. તો આપણે સાચી ઊંડાઈ શોધવી પડે. તો આપણી જોડે સૂત્ર છે, સાચી ઊંડાઈ H0 is equal to, સાચી ઊંડાઈ H0 is equal to ભાઈ આભાસી ઊંડાઈ ગુણ્યા વક્રી ભવનાંક. યાદ કરાવો કારણ. સૂત્ર આપણે આવું લખીએ HI is equal to H0/n. ક્યારે? જ્યારે અવલોકન કરતા હવાના માધ્યમમાં હોય ત્યારે. HI is equal to H0/n. આ સૂત્રનો મેં ઉપયોગ કર્યો. તો એની પરથી આ HI આભાસી અને આ H0 સાચી. માટે સાચી ઊંડાઈ બરોબર HI into eta. તો જુઓ, આ H1 માટે H01 કહીએ અને H2 માટે H02 કહીએ. આ બંનેનો સરવાળો કરીએ તો સાચી ઊંડાઈ મળી જાય, જેને આપણે જાડાઈ T કીધેલું છે. આ લંબઘનની જાડાઈ T મળી જશે. ચલો, H01 આ સૂત્ર પ્રમાણે H1 into eta અને H02 આ સૂત્ર પ્રમાણે H2 into eta. eta કોમન, H1 plus H2 into eta. ચલો ભાઈ, H1 વત્તા H2 5 ને 2 7 અને eta છે 1.5. ભાઈ that means 10.5 સેન્ટીમીટર. that means આની સાચી જાડાઈ છે 10.5 સેન્ટીમીટર. બોલો ભાઈ, ક્લિયર છો? દરેકને ખ્યાલ આવ્યો છે ભાઈ? હા સર. ઓકે, લખો નવો પ્રશ્ન. સર. હા બોલ પેલા. સર, વિધિન માર જોડે જ છે. ઓકે, અચ્છા, એટલે અલગ દેખાતો નથી.
હા અચ્છા, બે જોડે ભણવા બેઠા છો એટલે? હા, એ તો કામ હતું એટલે મારે ઘેર આવ્યો હતો. ઓકે, ભણજો પાછા હો. હા સર. લખો નવો પ્રશ્ન. સમબાજુ પ્રિઝમ માંથી કોઈ એક પ્રકાશનું કિરણ એ રીતે પસાર થાય છે કે જેથી આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન બને. જો આપાત કોણ પ્રિઝમ કોણ કરતા 3/4 ગણો હોય તો, જો આપાત કોણ એ પ્રિઝમ કોણ કરતા 3/4 ગણો હોય તો 3/4 ગણો હોય તો લઘુત્તમ વિચલન કોણ ખાલી જગ્યા થાય. લખો ભાઈ ક્વેશ્ચન. ચાલો જો ભાઈ અહીંયા I બરોબર E છે, ધેટ મીન્સ તમને ખબર છે કે વિચલન કોણ લઘુત્તમ હશે. હવે આપણી જોડે સૂત્ર છે I પ્લસ E બરોબર A પ્લસ D. હવે I અને E તો સમાન છે એટલે 2I ઇઝ ઇક્વલ ટુ A પ્લસ D મિનિમમ, કારણ કે I અને E સમાન છે. ચલો I ની કિંમત છે 3/4 એટલે 2 ટાઈમ્સ 3/4A ઇઝ ઇક્વલ ટુ A પ્લસ D મિનિમમ. ભાઈ એ વાળા પદને એક બાજુ લઈ જઈએ તો D મિનિમમ ઇઝ ઇક્વલ ટુ, ભાઈ આ 3/4 છે ઇન્ટુ 2 છે એટલે 3/2 થશે. ઓકે, અને આ કેપિટલ A આ તરફ ગયા એટલે 3/2A માઇનસ A. ભાઈ 3/2A માઇનસ A એટલે A/2. ભાઈ એની કિંમત તો 60 ડિગ્રી છે કારણ કે સમબાજુ પ્રિઝમ કીધેલો છે. Therefore D minimum is equal to 30 degree. D minimum is equal to 30 degree. બોલો ભાઈ ક્લિયર? લખો નવો પ્રશ્ન. પાતળા સમતલ બહિર્ગોળ લેન્સ ની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા, પાતળા સમતલ બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર અને તેના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.6 છે. તેના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.6 છે. તો લેન્સનો પાવર ખાલી જગ્યા, ચલો ભાઈ લખાઈ ગયું. ચલો શું કહે છે સમજો.
તમને કીધેલું છે એક સમતલ બહિર્ગોળ લેન્સ. આ થયો સમતલ બહિર્ગોળ લેન્સ. એની પહેલી સપાટી સમતલ અને બીજી સપાટી બહિર્ગોળ. આને બોલાય સમતલ બહિર્ગોળ લેન્સ. ઓકે, આ કયો બહિર્ગોળ લેન્સ કહેવાય? સમતલ બહિર્ગોળ. ભાઈ સમતલ બહિર્ગોળ લેન્સ મેં આકૃતિમાં દર્શાવ્યો. ચલો, એની પહેલી સપાટી સમતલ છે માટે એની વક્રતા ત્રિજ્યા અનંત થશે. R1 = ઇન્ફિનિટી. અને બીજી સપાટી R2 એ તમને આપી છે રકમમાં. એ કેટલી આપી છે ભાઈ? બીજી લેન્સની વક્ર ત્રિજ્યા 15 સેન્ટીમીટર આપી છે ને. પણ આપણને ખબર છે R2 માઇનસ લેવાના, કારણ કે આ તરફ આવશે એની વક્રતા ત્રિજ્યા, એટલે R2 માઇનસ. અને લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક આપેલો છે N2 = 1.6. ચલો, હવે આપણી જોડે સૂત્ર છે પાવર શોધવાનું કીધું છે. ભાઈ લેન્સના પાવરનું સૂત્ર શું? P = 1/f. પાવર એટલે P. P = 1/f. પણ આપણને તો ખબર છે લેન્સ માટે 1/f નું સૂત્ર. તો 1/f = N2 - N1/N1 into 1/R1 - 1/R2. આ આપણું સૂત્ર છે. હવે આપણને ખબર છે N1 એટલે હવાનું માધ્યમ, કારણ કે અહીંયા બીજું કઈ સ્પષ્ટતા છે નહીં. તો જો = શું થશે? પાવર N2 1.6 -1/1 લખવાની જરૂર નથી. 1/∞ R1 ની જગ્યાએ માઇનસ 1/, ભાઈ R2 કેટલા છે? તો કે -15, એટલે માઇનસ માઇનસ પ્લસ 15. ચલો ભાઈ, 1.6 - 1 એટલે 0.6. 1/∞ એટલે 0. That means રહ્યા ખાલી 1/15 એટલે આ 15. ચલો ભાઈ, આ 15 સેન્ટીમીટરમાં છે, ધ્યાન રાખજો. જો હું એને મીટરમાં ફેરવું તો ગુણ્યા 10⁻². અત્યારે થશે આ સેન્ટીમીટર ઇનવર્સ. જો એને મીટરમાં ફેરવીએ તો 0.6 ભાગ્યા 15 ગુણ્યા 10⁻², એટલે 10+2 ઉપર ગયા. આ મીટર ઇનવર્સ એટલે કે ડાયોપ્ટરમાં ફેરવા. 60 ભાગ્યા 15 એટલે 15 ચોક 60. 4 મીટર ઇનવર્સ અથવા 4 ડાયોપ્ટર આ જવાબ થયો. જેનો પાવર થશે 4 ડાયોપ્ટર. બોલો ભાઈ, ક્લિયર? ચલો લખો નવો પ્રશ્ન. √2 વક્રી ભવનાંક વાળા કાચના પ્રિઝમમાંથી પસાર થતું કોઈ એક પ્રકાશનું કિરણ લઘુત્તમ વિચલન અનુભવે છે. જો પ્રિઝમમાંના વક્રીભવન કોણ કરતા આપાત કોણ બમણો હોય તો, પ્રિઝમમાંના વક્રીભવન કોણ કરતા આપાત કોણ બમણો હોય તો પ્રિઝમ કોણ ખાલી જગ્યા. તો પ્રિઝમ કોણ ખાલી જગ્યા. ચલો શું આપ્યું છે એ જોતા જઈએ. ચલો,
વક્રી ભવનાંક વાળો પ્રિઝમ કીધેલો છે, એટલે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક આપણને આપી દીધેલો છે n2 બરોબર √2. ઓકે, આપણને એ કહી દીધું છે લઘુત્તમ વિચલન કોણ છે, d ઇઝ ઇક્વલ ટુ d મિનિમમ છે. ધેટ મીન્સ મને ને તમને એટલી ખબર છે કે પ્રિઝમ કોણ અને પ્રિઝમ કોણ ક્યાં i ઇઝ ઇક્વલ ટુ e. ઓકે, હવે આપણને એવું કીધેલું છે કે કયા ખૂણો સમાન આપેલા છે, રકમમાં આપણને પ્રિઝમના વક્રીભવન કોણ કરતા આપાત કોણ બમણો છે એવું કીધેલું છે. ભાઈ વક્રીભવન કોણ R1 છે એ આપાત કોણ કરતા બમણો છે. વક્રીભવન કોણ એ કરતા આપાત કોણ બમણો છે, ઊંધું છે નહીં, વક્રીભવન કોણ કરતા આપાત કોણ બમણો છે, એટલે i બરોબર 2R1. ઓકે, તો પ્રિઝમ કોણ કેટલો, આવો પ્રશ્ન છે. ચાલો ભાઈ, મારા મગજમાં ક્લિયર છે કે લઘુત્તમ વિચલન કોણ હોય તો આપણને ખબર છે કે a બરોબર 2R હોય અને R1 અને R2 સમાન હોય. ક્યારે લઘુત્તમ વિચલન કોણ હોય ત્યારે, એ આપણે થિયરી યાદ હોવી જોઈએ. ધેટ મીન્સ જો હું R1 શોધી નાખું તો મારો જવાબ થઈ ગયો, પણ R1 શોધવા માટે કાં તો આપાત કોણ જોઈશે, એ તો છે નહીં. તો એક કામ કરું છું, પહેલી સપાટી આગળ સ્નેલનો નિયમ લગાવો, n1 sin i is equal to n2 sin r1. n1 sin i is equal to n2 sin r1. ચલો n1 that means 1 હવાનું માધ્યમ, sin i એમના એમ આપણને ખબર નથી, n2 √2 sin r1 એમના એમ. હવે r1 ની જગ્યાએ આપણે r લખી નાખીશું, r1 બરોબર r2 બરોબર r. ઓકે, ચલો ભાઈ, પણ i બરોબર તો શું છે 2r1, એટલે sin 2r is equal to √2 sin r. હવે મેથ્સ વાળાને તો તરત લાઈટ થઈ ગઈ હશે. sin 2r that means 2 sin r cos r, 2 sin r cos r is equal to √2 sin r. બે બાયો વાળાને મેં લખાયેલું છે કે sin 2 થીટા is equal to 2 sin theta cos theta. આ સૂત્રનો મેં ઉપયોગ કર્યો. તો આ sin 2r હતો, થીટા ની જગ્યાએ 2r એટલે 2 sin r cos r. તમે જોઈ શકો છો sin r કેન્સલ, તો cos r is equal to શું થશે √2/2. that means 1/√2. ભાઈ cos ની વેલ્યુ 1/√2 ક્યારે થાય, તો કે 45 ડિગ્રી હોય ત્યારે ને ભાઈ. that means r is equal to 45 degree. r is equal to 45 degree. અને આપણે તો પ્રિઝમ કોણ શોધવાનું છે, એટલે a બરોબર 2r, a બરોબર 2r, therefore 90 degree. અર્થાત પ્રિઝમ કોણ 90 ડિગ્રી હોવો જોઈએ, એટલે ટૂંકમાં કાટકોણ પ્રિઝમ હશે. ભાઈ ખ્યાલ આવ્યો છે બધાને? જો બધી ટાઈપના પ્રશ્નો આપણે લઈ રહ્યા છે, ધ્યાન રાખજો. લખો નવો પ્રશ્ન.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ લખો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમતલ અંતર્ગોળ લેન્સ સાથે એક સમતલ અંતર્ગોળ લેન્સ સાથે સમતલ બહિર્ગોળ લેન્સ બંધ બેસે તેમ મૂકેલ છે. તેમની સમતલ સપાટી પરસ્પર સમાંતર છે. તેમની સમતલ સપાટી પરસ્પર સમાંતર છે. જો આ લેન્સના દ્રવ્યના વક્રી ભવનાંકો અનુક્રમે n1 અને n2 હોય, તથા વક્રતા ત્રિજ્યા r હોય તો સંયોજનની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા થાય. ભાઈ લખાઈ ગયું છે? જો ભાઈ આપણને આવું કીધેલું છે, એક સમતલ આ બહિર્ગોળ લેન્સ છે અને આ સમતલ અંતર્ગોળ લેન્સ છે. આ બે લેન્સ થયા, આ બહિર્ગોળ લેન્સ અને આ અંતર્ગોળ લેન્સ. ધારી લો આના દ્રવ્યનો વક્રી ભવનાંક n1 છે અને આના દ્રવ્યનો વક્રી ભવનાંક n2 છે. તો પરિણામી કેન્દ્ર લંબાઈ કેટલી? આવું કીધેલું છે. કેટલા લેન્સ થયા? બે લેન્સ થયા. જો આ બંનેની સમાંતર સપાટી એકબીજાને સમાંતર છે. જો સમતલ સપાટી, તો બંને લેન્સનો હું છૂટા પાડું છું. આ બહિર્ગોળ લેન્સ, સમતલ બહિર્ગોળ લેન્સ, અને આ સમતલ અંતર્ગોળ લેન્સ. આ બે લેન્સ થયા. આ આકૃતિ આ રીતના બે લેન્સમાં વિભાજિત કરી નાખીએ. આનો વક્રી ભવનાંક n1 છે અને આનો વક્રી ભવનાંક n2 છે. ઓકે, ચલો તો પહેલા આની વાત કરીએ. આના માટે r1 બરોબર ઇન્ફિનિટી, સપાટી સમાંતર, અને r2 બરોબર -r. હવે આના માટે વાત ભાઈ, આના માટે r1 બરોબર -r અને r2 બરોબર ઇન્ફિનિટી. જો ભાઈ અહીંયા આગળ અંતર્ગોળ છે સપાટી માટે એનું કેન્દ્ર આ તરફ હોય માટે -r. ત્યારે આ તો સમતલ સપાટી છે એટલે ઇન્ફિનિટી. ઓકે, તો પહેલા વાત કરીએ આની કેન્દ્ર લંબાઈ. 1/f is equal to આના લેન્સના દ્રવ્યનો વક્રી ભવનાંક n1 એટલે n1 - 1, n1 - 1 1/r1 એટલે 1 ઇન્ફિનિટી, માઇનસ માઇનસ પ્લસ 1/r. આ 1/f1 કહીએ છીએ. આ છે બહિર્ગોળ લેન્સની વાત. સાદુરૂપ આપીએ તો n - 1 એમના એમ, અને આ 1 ઇન્ફિનિટી એટલે 0 એટલે 1/r એટલે r. n1 - 1/r. આ કોની વાત કરી મેં?
સમતલ બહિર્ગોળ લેન્સ માટેની ચર્ચા પૂરી કરી. હવે અંતર્ગોળ સમતલ લેન્સ જુઓ. એની કેન્દ્ર લંબાઈ 1/f2 ઇઝ ઇક્વલ ટુ, ચલો ભાઈ, લેન્સના દ્રવ્યનો વક્રી વળાંક n2 એટલે n2 - 1. ચલો 1/r1, r1 છે -r એટલે -1/r માઇનસ 1/r2 એટલે ઇન્ફિનિટી એટલે -1/∞. That means is equal to n2 - 1 into -1/r. આ માઇનસ r. ચલો 1/f1 અને 1/f2 મળી ગયા. તો પરિણામી લેન્સની કેન્દ્ર લંબાઈ 1/f is equal to 1/f1 plus 1/f2. આ સંયુક્ત લેન્સની કેન્દ્ર લંબાઈનું સૂત્ર. ચલો કિંમત મૂકી દઈએ. ભાઈ 1/f1 એટલે n1 - 1/r પ્લસ ભાઈ 1/f2 તો માઇનસ અંદર લઈ લઈએ એટલે 1 - n2/r. તમે જોઈ શકો છો બંનેના છેદ સમાન છે એટલે સાદુરૂપ થશે 1/f is equal to n1 - n2/r. તેમાં -1 ને +1 ઉડી જશે. ભાઈ આ 1/f છે, આપણને તો f માંગ્યો છે માટે f is equal to ઊંધું કરી નાખો r/n1 - n2. આ સંયુક્ત લેન્સ ની કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે. જો પાવર માંગ્યો તો આ પાવર કહેવાય n1 - n2/r અને કેન્દ્ર લંબાઈ માંગ્યો તો આ કેન્દ્ર લંબાઈ માટે. બોલો ભાઈ ક્લિયર છો? ભાઈ ખ્યાલ આવે બી દરેક ને? હવે ઘણીવાર શું કરે આ પ્રકારના પ્રશ્નમાં પછી તમને એવું પૂછે કે ભાઈ આ સંયુક્ત લેન્સ એ કઈ રીતે વર્તશે, એટલે કે અંતર્ગોળ લેન્સ તરીકે કે બહિર્ગોળ લેન્સ તરીકે. હવે એમાં સૂત્ર હવે આ થઈ ગયું. તો એમાં તમને n1 અને n2 ની કિંમત આપેલી હોય. જો આ કિંમતો મૂકતા f પોઝિટિવ મળે તો અને જો f નેગેટિવ મળે તો અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે એમ કહેવાય. બોલો ભાઈ ક્લિયર છો? લખો નવો પ્રશ્ન તો પછી. હા બોલ પેલા સર પેલા આઈઆઈટી દિલ્હી વાળાએ કઈક પેલું અને કાઢ્યું. શું કાઢ્યું? સર એને સ્ટુડન્ટ્સ ને પ્રમોટ કરે કે તમે આઈઆઈટી સુધી પહોંચવા માટે અમે તમને એજ્યુકેશન આપીએ, તમે આઈઆઈટી સુધી પહોંચો એટલે એને યુટ્યુબ પર વિડીયો મૂકા આઈઆઈટી દિલ્હી વાળા સપોર્ટ કરે. હા પણ એક સિમ્પલ વસ્તુ સમજે, એ જેડબલઈ એડવાન્સ માટે હોઈ શકે સર. એમાં દરેક આ જે લેન્સ પોલરાઇઝેશન ઓફ લેન્સ ને એક થિયરી હોય ને, એક થિયરીના 1.5-2 કલાકના પૂરેપૂરું ડિટેલમાં એમ સમજાય છે ને કે જેડબલઈ પ્રિપેરેશન કરવું હોય તો આ રીતે કરી આઈઆઈટી દિલ્હી વાળાએ પ્રમોટ કર્યું. એક સિમ્પલ વસ્તુ સમજ, આઈઆઈટી દિલ્હી વાળાએ જે મૂક્યું, આઈઆઈટી ના પ્રોફેસર કઈ બી વસ્તુ મૂકે, ઉદાહરણ તરીકે એસસી વર્મા ઇઝ ધ આઈઆઈટી પ્રોફેસર, બરોબર? હા. હવે એ જે મૂકે ને એ બધું એડવાન્સ માટે હોય. હું તને એમ કહેવા માંગુ છું આઈઆઈટી લેવલનો કોઈ બી પ્રોફેસર હોય અથવા તો આઈઆઈટી માં જ ભણતો હોય અથવા ભણાવતો હોય તો એ જે લેવલ હોય ને જેડબલઈ એડવાન્સ નું લેવલ હોય, બરોબર? આપણે અત્યારે પહેલા શેની તૈયારી કરવાની? જેડબલઈ ની. જેડબલઈ એડવાન્સ ની તું તૈયારી કરીશ ને તો પ્રોબ્લેમ ક્યાં થશે ખબર છે? પ્રશ્નો સહેલા હશે ને નહીં આવડે, કારણ કે આપણે બધા જ પ્રશ્નમાં કોમ્પ્લિકેશન વિચારવા બેસવું પડે પછી, કારણ કે આપણા મગજમાં બી જેડબલઈ એડવાન્સ જ રમતું હોય. અને તું છેલ્લા 2 વખતથી જે એનટીએ પેપર કાઢે છે એની તું પેપરો જોઈશ ને તને ખબર પડી જશે કે ચાલુ પેપર તો કેટલા બધા સિમ્પલ આવે છે. એટલે હું તને એમાં બહુ પડવાનું ના પાડું છું કે એ ક્યારે તું પહેલા જેડબલઈ ની એક્ઝામ આપી જો, એક એક્ઝામ આપ્યા પછી તને લેવલ ખબર. આપણી જોડે ટોટલ 4 એક્ઝામ છે, બરોબર? તો પહેલી એક્ઝામ આપણે એ આપ્યા પછી નક્કી કરીએ કે ભાઈ પેપર કેવું હોય છે, બરોબર? પછી બાકીની 3 એક્ઝામ માટે આપણે એ વિચારી શકાય
બાકી અત્યારના તું કરીશ ને તો શું થશે ખબર છે કે એટલું લેવલ હાઈ હશે ને, કારણ કે હું જે પ્રમાણે જાણું છું એસસી વર્માના તું એક્ઝામ્પલ કરીશ ને તને ખ્યાલ આવી જશે હા કે સર એમનું થિંકિંગ જ એટલું બધું હાઈ હોય કે એ સામાન્ય સાહેબોને વિચારવું પડે, બરોબર, હા સર કે એ શું કહેવા માંગે છે. તો હવે તમારા માટે ફર્સ્ટ ટાઈમ હોય જયારે ફિઝિક્સ, બરોબર, તો તમે જયારે એને લેક્ચર જોઈને કરવા બેસો તો એ આપણને ખ્યાલ ના આવે ને ઉપરથી છે ને પછી ડર લાગે કે હારું મને તો આ નહીં આવડે. માટે શરૂઆતમાં એટલા અઘરા પ્રશ્ન તરફ નહીં જાવ, પેલા આપણો કોન્ફિડન્સ